આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ધારા મુજબ 2 ઇસમોને ઘરેલું વપરાશના રાંધણ ગેસના બોટલમાંથી ગેસ રિફિલિંગ કરતા ઈચ્છાપુર પોલીસે ઝડપી પાડ્યા। સુરતમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે। આવી બેજવાબદારીભરી કામગીરી કરનારાઓ સામે પોલીસે લાલા કરી છે। સુરત પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 6 મદદનીશ પોલીસ કમિશનર ઝે ડિવિઝનની સૂચના મુજબ ઈચ્છાપુરના પીઆઈ એસી ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કેપી જાડેજા પેટ્રોલિંગમાં હતા। અરનામ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ અભયસિંહ તથા અરનામ પોલીસ કોન્સ્ટેબલ મનદીપસિંહ જયેન્દ્રસિંહ અને સહદેવસિંહ ગંભીરસિંહે બાતમીના આધારે ગેરકાયદે રીતે ઘરેલું ગેસના બોટલોમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગ કરનારા 2 આરોપીઓ જેમાં ભેરુલાલ શંકરજી ખટીક અને બિરદારામ હરભજન રામ બિશ્નોઈને ઝડપી પાડ્યા છે। તેનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।